નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેરાળુથી પણ આપણે છે ને રાજ્યના જે સરકારી કર્મચારીઓની ભરતી થઈ રહી છે, એમાં જે ગોટાળા થઈ રહ્યા છે, એમાં જે ગડબડો થઈ રહી છે, એમાં જે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, એના સંદર્ભમાં આજે એક નવો જ એપિસોડ આપણે કરવાનો છે. અને આ એપિસોડ પ્રોફેસર ડોક્ટર BC રાઠોડ સાથે આપણે કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે GPSC ની વાત કરતા હતા, પણ હવે ગૌણ સેવા પસંદગી બોર્ડ એના સંદર્ભમાં આજે આપણે વાત કરવી છે. અને એ વાત આ રાજ્યના 18,000 ગામડાઓને સ્પર્શે એવી વાત છે અને આખા યુવાધનને સ્પર્શે એવી વાત છે. સરકારના ઈરાદાઓ શું છે એ ખબર નથી પડતી, કારણ કે તલાટીની જે ભરતી કરવામાં આવે છે એમાં જે સિલેબસ નક્કી કરવામાં આવે છે એ ક્લાસ 1 અને ક્લાસ 2 એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને DYSP અને વગેરે વગેરે વગેરે, તો રાઠોડ સાહેબ કહેશે આપણને, એમના કરતા પણ વધારે કડક એવો છે ને સિલેબસ રાખવામાં આવે છે. એટલું જ નહીં, ક્લાસ 1 અને ક્લાસ 2માં GPSC અંગ્રેજીને મરજિયાત ગણે છે, જ્યારે તલાટીને અંગ્રેજી પેપર અને ગુજરાતી પેપર એ બંને છે ને ફરજિયાત કરવામાં આવે છે. મને લાગે છે કે ગુજરાત સરકાર તલાટીઓને અંગ્રેજીમાં હવે રેકોર્ડ તૈયાર કરવા માટે આ ગોઠવણ કરી રહી હોય એવું લાગે છે. કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર એ છે ને અંગ્રેજી ન જાણતા હોય તો ચાલે, પણ મારા ખેતરમાં શું વાવેતર થયું છે એના રેકોર્ડ નોંધવા માટે તલાટીઓને અંગ્રેજી ભણાવવાની વાત, એ હવે આની પાછળના બદઇરાદાઓ શું છે એ આપણે રાઠોડ સાહેબ સાથે ચર્ચા કરવાના છીએ. એટલું જ નહીં, પરંતુ મને લાગે છે કે અગાઉ 12મા ધોરણ જેણે પાસ કર્યું હોય એ તલાટી તરીકે અપ્લાય કરી શકે, પરંતુ એમાં પણ પાછા ગોટાળા કર્યા. ગ્રેજ્યુએશન કરવાની વાત આવી કે ગ્રેજ્યુએટ હોય એને તલાટી તરીકે પસંદ કરવા, પણ વચ્ચે છે ને ચૂંટણી આવી એટલે સરકારને છે ને પેલું લૂમ લેવાની હતી જીતવાની, અને તલાટીને માટે ગ્રેજ્યુએશનને બદલે પાછું છે ને છેલ્લી જે ભરતી થઈ, રાઠોડ સાહેબ હું ભૂલ કરતો હું તો જરા મને કરેક્ટ કરજો, તો એમાં છે ને 12મું ધોરણ પાસ એ તલાટી થઈ શકે એવું રાખેલું, કારણ કે ચૂંટણી જીતવી હતી. હવે પાછું છે ને આ હમણાં જે જાહેરાત પડી છે એની અંદર તલાટીના જે કંઈ સિલેબસ અને એમનો પે સ્કેલ અને એમને અંગ્રેજી ભણાવી નાખવાનું, મને લાગે તલાટીઓ હવે છે ને યુરોપમાં અને અમેરિકામાં જશે અને ત્યાં અભ્યાસ કરશે, ત્યાંના રેકોર્ડ તૈયાર કરશે, ગુજરાતના નહીં. એવું છે ને આપણી સરકાર, જેની અંદર ડિપ્લોમા હોલ્ડર મુખ્યમંત્રી હોય, ડિપ્લોમા હોલ્ડર હાયર એજ્યુકેશનનો મંત્રી હોય, ટેકનિકલ એજ્યુકેશનનો મંત્રી પણ ડિપ્લોમા હોલ્ડર હોય, મેડિકલ એજ્યુકેશનનો મંત્રી પણ ડિપ્લોમા હોલ્ડર હોય, ગૃહ રાજ્ય મંત્રી 8મું કે 9મું પાસ હોય, પણ તલાટીએ ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે. એટલે સાહેબ આ શું ખેલ ચાલી રહ્યો છે એના વિશે છે ને રાઠોડ સાહેબ આપ છે ને જરા વિગતે સમજાવો, કારણ કે મને લાગે છે આ પ્રશ્ન એ લાખો ઉમેદવારોને સ્પર્શે છે, એટલે આપણે છે ને આજે એની વાત કરવી છે. ઓવર ટુ રાઠોડ સાહેબ. નમસ્તે. હવે આપણે આગળ જોઈએ પહેલા એક ઘટનાક્રમ આપણે જોઈએ કે સરકારી શાળાઓમાં જે શિક્ષકોની ભરતીને જગ્યાની પસંદગીને બધું ચાલે છે, તે એક વિદ્યાર્થીનો મારામાં મેસેજ આવ્યો છે કે અમને જે જગ્યા પસંદ કરવામાં
જુદી જુદી જગ્યાએ જુદું જુદું કહેવામાં આવે છે. એક જગ્યાએ એવું કહ્યું કે તમે જનરલ પસંદ કરી લો, અનામત કેટેગરી પસંદ કરશો અને પાછળથી જો ઇન્ક્વાયરી થશે તો પછી નોકરીમાંથી હાથ ધોવા પડશે, આવો એક મેસેજ આવ્યો છે. બીજો મેસેજ આવ્યો છે કે મેરિટ ઊંચું હોવા છતાં અમને જનરલમાં નહીં પણ એસસીબીસીમાં તમે લો, આ પ્રકારની વાતો આવી છે. એટલે કે ઓવરઓલ જે એમનો ઈરાદો છે એસસીબીસી એસટી ઓબીસીને અન્યાય કરવાનો, એ આપણને એક દેખાઈ આવે છે. બીજી વાત મારે એ વાત કરવી છે કે અગાઉનો આપણે જે વિડીયો મૂક્યો એના કેટલાક મીડિયા દુષ્પ્રચાર કરી રહ્યા છે કે એને જાતિવાદી નામ આપી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે એસસી એસટી અને ઓબીસીના કેટેગરીને ઓપન મેરિટમાં જતા અટકાવ્યા, એ મુખ્ય મુદ્દો છે અને એની આપણે વાત કરી ગયા છે અગાઉ. એટલે એ સ્પષ્ટતા મારી કરવી છે. હવે માત્ર ઇન્ટરવ્યુ નહીં, પરીક્ષાનો અભ્યાસક્રમ પણ એવો ગોઠવવામાં આવે જેથી કરીને છેવાડાના માનવીને પરીક્ષામાં સહન કરવાનું આવે એવું તંત્ર ગોઠવાઈ રહ્યું છે. અને માત્ર જીપીએસસી નહીં, પરીક્ષા લેતી જે અન્ય જે એજન્સી છે એમાં આજે ગૌણ સેવા જે પસંદગી મંડળ છે એનું પણ આ જ માર્ગે આગળ ચાલતું હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે. એક બીજી વાત કરું કે અગાઉ જે પોલીસ ભરતી બોર્ડ હતો તો એમાં પોલીસ ભરતી બોર્ડમાં પણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જે દોડના માર્ક્સ કાઢી નાખ્યા એ પણ આ જ કાવતરાનો એક ભાગ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે ગામડાના જે ખડતલ વિદ્યાર્થીઓ છે, પછી એસસી એસટી ઓબીસી કે કોઈ પણ સમાજના હોય, તો એવા ગામડાના વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષામાં પોલીસની ભરતીમાં ખૂબ સારો એવો દેખાવ કરીને સારું એવું રિઝલ્ટ લાવ્યા હતા. એ લોકોની નજરે ચડ્યું અને ચેનલ ઉપર એક બીજેપીના પ્રવક્તાએ તો એવું કહ્યું કે આ પોલીસમાં તમારા સમાજના આટલા લાગ્યા હતા અને અમારા સમાજના તો આટલા જ લાગ્યા હતા. એટલે જાતિવાદ તો એ પોતે ત્યાં સોશિયલ પ્લેટફોર્મ ઉપર કરે છે. સાહેબ આપણે છે ને, આપણે એ લોકો શું કહે છે આ મારો મુદ્દો માથાકૂટમાં પડવું નથી. ના, એમાં નથી. તલાટીનો આખો ખેલ છે જે અધિરાદાઓ વાળો, એની વાત કરી. એ પણ આ એની પૂર્વ ભૂમિકા છે કે આમાં પણ આ જ એમની જે મેન્ટાલિટી છે, જે એસસી એસટી ઓબીસી માઇન્ડસેટ, વિરોધી માઇન્ડસેટ છે, એ જે કામ કરે છે. એટલે એની પૂર્વ ભૂમિકામાં હું આપને આ વાત કરું છું કે અભ્યાસક્રમ જ એવો પ્રેમ કર્યો છે. એટલા માટે હવે જે ફેરફાર જે કર્યા છે એમાં આપણે જોઈએ તો અગાઉ જે પરીક્ષા છે, પરીક્ષા માત્ર એક જ ફેઝમાં લેવાતી હતી અને એ એમસીક્યુ પ્રકારની પરીક્ષા હતી. હવે જે પરીક્ષા આમણે કરી છે એ 2 ફેઝમાં લેવાશે. એક પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ પ્રકારની અને બીજી પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા કે જેમાં 3 પેપરો આવશે. ગુજરાતી 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક્સ અને 150 માર્ક્સનું સામાન્ય અભ્યાસ. એટલે આ પ્રકારનો જે અભ્યાસક્રમ છે એ લાવ્યા છે. હવે એમાં બીજી જે વિગતો છે તો જોઈશું, પણ વિદ્યાર્થીઓનો જે મુખ્ય વિરોધ છે એ આપણે પહેલા જોઈ લઈએ. તો પહેલી બાબત તો વિદ્યાર્થીઓ કહેશે કે તલાટીનો ગ્રેડ કે છે એ 1900નો છે અને અમારે જે પરીક્ષા આપવાની છે એ 4400ના ગ્રેડ પેનની આપવાની છે. એટલે કે તલાટી અને નાયબ મામલતદારનો જે સિલેબસ છે, સિલેબસ એક સરખો કરી નાખ્યો છે. વિદ્યાર્થીઓનો મુખ્ય વિરોધ આ છે. આ પહેલી બાબત છે. બીજી બાબત એ છે કે નાયબ ચીફની જે પરીક્ષા છે એમાં 4200નો ગ્રેડ પે છે અને એમાં પણ 200 ગુણની એક જ એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે. એમાં પણ મુખ્ય પરીક્ષા નથી. બીજી બાબત એ છે કે પંચાયત વિભાગની એકાઉન્ટન્ટ અને નાયબ એકાઉન્ટન્ટની 4200 ગ્રેડ પેની જે પરીક્ષા છે એમાં પણ માત્ર એક જ એમસીક્યુ પ્રકારનો ટેસ્ટ છે. એમાં મુખ્ય પરીક્ષાની વાત આવતી નથી. સ્ટાફ સિલેક્શનની જે પરીક્ષા આ ગ્રેડમાં લેવાય છે એ પણ માત્ર એમસીક્યુ ધોરણે લેવાય છે. જે મેઇન છે એમાં એ નથી. એટલે વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો એ છે કે તમે પગાર અહીંયા 1900ના ગ્રેડનું આપો છો અને પરીક્ષા 4400ના ગ્રેડની લો છો. આ વિદ્યાર્થીઓનો મુખ્ય અને વ્યાજબી વિરોધ છે. આ જે વાત છે એ
મુખ્ય અને વ્યાજબી વાત છે. હવે હું આપને વચ્ચે એક ઇન્ટરપ્ટ કરું છું, ક્ષમા કરશો. આ વાંધો નહીં. ક્લાસ 1 અને ક્લાસ 2 એને માટે અંગ્રેજી અનિવાર્ય છે? હા, એના પછીના મુદ્દામાં હું આપને એનો ખુલાસો કરું કે જીપીએસસી 1-2 ની જે પરીક્ષા છે કે જેમાં ક્લાસ 1 અધિકારી અને ક્લાસ 2 અધિકારીની પરીક્ષા કોમન લેવાય છે. જેના માર્ક્સ વધારે હોય અને મેરિટ ઊંચું હોય એ ક્લાસ 1 માં જાય, બાકીના બધા ક્લાસ 2 માં જાય. તો એમાં જે તાજેતરમાં જે ફેરફાર કર્યો 3 માર્ચ 2025 ના રોજ, તો એમાં જીપીએસસી ની જે મુખ્ય પરીક્ષા છે એ પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી બંને જે વિષયો છે એનું વજૂદ કાઢી નાખવામાં આવ્યું છે કે એના માર્ક્સ ગણાશે નહીં. એમાં માત્ર તમારે 25% માર્ક્સ લાવીને પાસ થવાનું થશે. જ્યારે અહીંયા જે તલાટીનો જે અભ્યાસક્રમ લાવ્યા છે એ અભ્યાસક્રમમાં પ્રિલિમમાં ગુજરાતી અંગ્રેજી એમસીક્યુ તો ખરું જ, પણ મુખ્ય પરીક્ષામાં પણ ગુજરાતી અને અંગ્રેજીના 100 માર્ક્સના પેપર રાખ્યા છે. એટલે તમારે એક ગૌણ સેવા પસંદગી મંડળમાંથી એવો ખુલાસો કર્યો છે કે તલાટીનું હવે પછીનું જે પ્રમોશન છે એ નાયબ મામલતદારનું હોય છે, એટલે એમને અંગ્રેજીમાં અર્થઘટન કરવાની જરૂર પડે, આવો એમને લૂલો બચાવ કર્યો છે. પણ હકીકતમાં જે ક્લાસ 1-2 અધિકારીઓ છે એને તો વધારે ડીલિંગ કરવાનું આવે છે ઇંગ્લિશમાં, તો ત્યાં એમને અંગ્રેજી ત્યાં મરજિયાત રાખ્યું છે. એના માર્ક્સ નહીં ગણવાના, પણ અહીંયા માર્ક્સ ગણવાના. એટલે વિદ્યાર્થીઓનો એક બીજો મહત્વનો જે વિરોધ છે એ આ મુદ્દા પર છે કે ત્યાં જો ક્લાસ 1-2 ની પરીક્ષામાં અંગ્રેજી ને તમે વજૂદ ન આપતા હોય તો અહીંયા પછી તમે તલાટીની પરીક્ષામાં જે 100 માર્ક્સની પરીક્ષા, અને બીજું કે જે જીપીએસસી ક્લાસ 1-2 નો જે અભ્યાસક્રમ છે અને જે ભરતી છે એમાં તો સાહેબ ફૂલ પગાર હોય છે પહેલા મહિનાથી. એમાં કઈ 5 વર્ષ માટે ફિક્સ નથી હોતું, પણ જે અહીંયા 5 વર્ષ માટે 26,000ના ફિક્સ પગાર માટે તમે એમને અંગ્રેજીનું આ જે ભારણ લાવો છો એ ખરેખર ખોટું છે. અને બીજું કે અંગ્રેજીનું નોલેજ હોવું જોઈએ, એની સામે આપણે કોઈ વિરોધ નથી, પણ અંગ્રેજી એક સાધન તરીકે તમે અહીંયા ઉપયોગ કરો છો, જેથી કરીને દબાયેલા કચડાયેલા વર્ગ છે એને તમે એક્સક્લુડ કરવાની વાત કરો છો. આ જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થી માત્ર અભ્યાસક્રમ વિશેની જ વાત કરે છે, પણ એમનો જે હિડન એજન્ડા છે એના વિશે હું અલગથી ડિટેલમાં વાત કરીશ. એટલે એક આ જે મુદ્દો છે કે ત્યાં મેઇનમાં ગુજરાતી અને અંગ્રેજીનું વજૂદ નથી, તો તલાટી અને આ જે પરીક્ષા છે એમાં કેમ? એક બીજો મુદ્દો એ છે કે વર્ણનાત્મક પેપરના મૂલ્યાંકનમાં કે ડિસ્ક્રિપ્ટિવ જે પરીક્ષા છે એનું જે અસેસમેન્ટ થતું હોય છે એમાં સાહેબ વેરિએશન હોય છે. એક વ્યક્તિ નિબંધ તપાસે અને બીજો નિબંધ તપાસે તો એમાં ફેર પડતો હોય છે, અને એમાં ઓવર એસ્ટિમેટ કે અંડર એસ્ટિમેટના સવાલો થતા હોય છે અને વિદ્યાર્થીને અન્યાય થતો હોય છે. એકચ્યુઅલી તો બેસ્ટ તટસ્થ રીતે સારી રીતે મૂલ્યાંકન કરવા માટે એ એમસીક્યુ પ્રકારની પદ્ધતિ એ બેસ્ટ પદ્ધતિ છે. અને સામે જે આ જે ડિસ્ક્રિપ્ટિવની જે પદ્ધતિ છે એ ડિસ્ક્રિપ્ટિવની પદ્ધતિમાં વિદ્યાર્થીઓને એમાં અન્યાય થવાની સંભાવના છે. અને બીજી વાત આપને મને જે રોક્યો એના સંદર્ભમાં કહું કે દરેક પરીક્ષામાં એક એવું કંઈક ગતકડું રાખે છે કે એમને એમની મનમાની કરતા ફાવે. હું પોલીસ કોન્સ્ટેબલ ની થોડીક અને પીએસઆઈના અભ્યાસક્રમની થોડીક સહેજ વાત કરી દઉં કે એમણે જે પીએસઆઈ માટે એ ગુજરાતી અંગ્રેજીનું 100 માર્ક્સનું પેપર રાખ્યું છે, તેમાં 70 માર્ક્સ ગુજરાતી અને 30 માર્ક્સ અંગ્રેજીના રાખ્યા છે. અને 70 માર્ક્સના ગુજરાતીમાં એમણે 30 માર્ક્સનો સાહેબ નિબંધ રાખ્યો છે. 30 માર્ક્સનો નિબંધ, જે આ જે વેટેજ આપ્યું છે અતિશય વેટેજ છે. અને હું ખાતરી સાથે કહું છું, આટલા વર્ષના અનુભવ સાથે કહું છું કે એમાં મરજી મુજબ જેને પાસ કરવા છે એ 30માંથી 20, 25, 22 આપી શકાશે અને 5 સાથે આપી શકાશે, અને એના વિશે પછી આગળ કશું ચાલશે નહીં. એટલે કે જાણી જોઈને અગાઉ આપણે એમ જોયું કે ઇન્ટરવ્યુમાં તો અન્યાય કરવામાં આવે છે, પણ જે સિલેબસ જ આ લોકો ડિઝાઇન એવું કરે છે કે જે વિદ્યાર્થીઓ છે એ એક્સક્લુઝ થઈ શકે.
હવે બીજી એક બાબત પણ આપના ધ્યાન તરફ આપું કે માર્ચ મહિનામાં જ એક સર્વેની વિગતો છાપવામાં આવી હતી કે ગુજરાતમાં 76% વિદ્યાર્થીઓ એ ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ છોડી દેશે. 76% વિદ્યાર્થીઓ. એટલે આ જે એમણે જે ગ્રેજ્યુએટ માટે જે કર્યું છે એ 24%ના લાભાર્થી હોય એવું આપણે એમાંથી કન્ક્લુઝન કાઢવું તો કાઢી શકીએ. એટલે આ જે થયું છે એ પણ ખોટું છે. આમાંથી એક મોટો એવો વિશાળ વર્ગ, ખાસ કરીને જે આદિવાસી વર્ગ છે, ઠાકોર છે, દેવી પૂજક છે, રાવળ છે, અને બીજો જે કચડાયેલો જે વર્ગ છે, જે 12મા ધોરણ પછી થોડી ઘણી તૈયારી કરીને નાની મોટી નોકરી કરવા માટેની જે અપેક્ષા એને એમના મા બાપ રાખતા હતા, એવો આખો વર્ગ છે એ સાહેબ આમાંથી બહાર થઈ જશે. અને કમનસીબી એ છે કે એ વર્ગનું કોઈ બોલતું નથી. એટલે આ એક બાબત. એટલે મને તો પ્રશ્ન એ થાય છે સાહેબ, આપ ઠાકોર સમાજમાંથી આવો છો, આપ આટલી બધી જાગૃતિ માટે આપણી ચેનલ પર જોડાઈને સતત એપિસોડમાં બોલી રહ્યા છો, અભ્યાસપૂર્ણ રીતે બોલી રહ્યા છો, પણ ગેનીબેન ઠાકોર એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, અલ્પેશ ઠાકોર એ છે ને ધારાસભ્ય છે, પણ મને હજુ એમના તરફથી કોઈ આ સંદર્ભમાં કોઈ વાત મુકાઈ હોય અથવા તો સમાજના લોકોને જગાડવા માટેની કોઈ વાત મુકાઈ હોય તો એવો અંદાજ નથી. હું ખોટો હોઉં તો મને જરૂર જણાવજો. એટલે એક વાત હું સ્પષ્ટતા કરી દઉં કે સાહેબ હું કોઈ વર્ગનું પ્રતિનિધિ કરતો નથી, ભલે ઠાકોર છું, એક વિદ્યાર્થી જગતનું પ્રતિનિધિ કરું છું. આ એક હું સ્પષ્ટતા કરી દઉં. હમણાં 2-3 મહિના પહેલા મેં PSI નો એક ગુજરાતી અંગ્રેજીનો એક ક્લાસ ચલાવ્યો મારા બાના સ્મરણાર્થે, અને મેં ટોટલી ફ્રી ક્લાસ કર્યો, અને એમાં બધા જ વર્ગના વિદ્યાર્થીઓ હતા. મેં કોઈ પણ વિદ્યાર્થીનું નામ પણ પૂછ્યું નથી કે તું કઈ જ્ઞાતિમાંથી આવું છું. એટલે હું આ વર્ગનો પ્રતિનિધિ છું એવું નહીં, એક એકેડેમિશિયન છું, અને વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં ન્યાય થાય છે, પછી SC ST OBC કે જનરલ કેટેગરીના હોય ત્યાં હું બોલું છું. પણ દુઃખ એ વાતનું થાય છે કે જે સમાજમાંથી આટલા બધા વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપવાથી રહી જવાના છે, એવા સમાજના આગેવાનોએ આગળ આવીને આમાં બોલવું છે. ખાસ કરીને અલ્પેશભાઈ છે, એ પણ એમને પણ આ બાબતમાં બોલવું જોઈએ. ગેનીબેન વિશે એમને પણ આ બાબતમાં આવીને બોલવું જોઈએ, કારણ કે એવા માણસો બોલે તો એનું વજન પણ પડતું હોય છે, એટલે બોલવું જોઈએ. નથી બોલતા એ ગમે તે કારણો હોઈ શકે, કેટલીક વાર ખબર ના હોય, અને કેટલીક વાર એવું બનતું હોય છે કે બોલવાના પણ પૈસા મળતા હોય છે, કેટલીક વાર ચૂપ રહેવાના પણ પૈસા મળતા હોય છે. એ ગમે તે કારણ હોય, મારે એક સ્પષ્ટતા કરવી જોઈએ કે કલોલના માજી ધારાસભ્ય બળદેવજી ઠાકોર આ અંગે થોડીક એમને વિગતે વાત કરી હતી સોશિયલ મીડિયામાં, એ મારા ધ્યાનમાં આવ્યું છે. રાઈટ, એક આ વસ્તુ છે. પણ પાર્ટી લાઈનથી અલગ થઈને પાર્ટી લાઈન જે હોય બોલવું જોઈએ. આદિવાસી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, દલિત સમાજના આટલા બધા ધારાસભ્યો છે, ઓબીસી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, પરંતુ એ સત્તા પક્ષમાં હોય એટલે એમને મોઢે તાળા હોય, અને જેને એમના સમાજને આટલો અન્યાય થતો હોય ત્યારે મને લાગે છે કે એ તો એ ફરજ ચૂકી રહ્યા છે એવું તો આપણને જરૂર લાગે છે. એટલે એક મોટા આગેવાને એક વખતે કહ્યું કે ભાઈ અમારે તો પાર્ટીની લાઈનમાં રહેવું પડે, અમારથી ના બોલાય, એવું એક વખતે બોલેલા. હવે આ બધી બાબતો નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી ના નેતા ગણાવે છે, અને ઓબીસી ને અન્યાય થતો હોય, એસસી ને અન્યાય થતો હોય, એસટી ને અન્યાય થતો હોય, ચૂંટણી સભાઓમાં જઈને એ બિરસા મુંડાની વાત કરે છે કે પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે, તો પછી એનું આચરણ ક્યાં છે? એમની પાર્ટીની અંદર એ આચરણ ક્યાં છે? પ્રશ્ન વ્યક્તિ બતાવે શું અને વર્તે શું, એમાં ડિફરન્સ તો આપણને દેખાય છે. હવે એટલે સાહેબ આજે છે ને આપણે તલાટીના મુદ્દા ઉપર વાત કરવી છે,
અને હજી બે ત્રણ તલાટીમાં જે મુદ્દાઓ રહી જતા હોય એ મુદ્દાઓ આપણે લઈએ આજે. હા લઈ લઈએ. હવે મુદ્દો જે બાબત, એક બીજી બાબત જે ધ્યાનમાં આવી છે કે આમાં એક્સક્લુડ કરવા માટેની એક સ્ટ્રેટેજી આમાં જે અપનાવી છે એના તરફ હું તમને ધ્યાન દોરું કે પ્રિલિમ પરીક્ષામાં 40% એ આપણે સ્વીકારીને ચાલી રહ્યું છે કે ભાઈ આ 40%થી ઓછા છે એટલે પરીક્ષા માટે પાત્ર નથી, એની સામે આપણને કોઈ વાંધો ન હોય. પણ જે મુખ્ય જે પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષામાં હવે આપણે એક વાત હું તમને અગાઉ મેં કહ્યું પણ અહીંયા પણ કહી દઉં કે જે પ્રિલિમ પરીક્ષામાં એક વખતે સ્ક્રીનિંગ થયા પછી મુખ્ય પરીક્ષામાં જે રિઝલ્ટ આપણે આપવાનું છે ત્યારે આવું 40%નું ધોરણ હોતું નથી. જેમ કે જીપીએસસીમાં ગુજરાતમાં તો નથી જ, આ તમને કહું કે એને એવું નથી કે એને આ પેપરમાં 40% લાવવાના, આ પેપરમાં 40%, એવું નથી. હા, પ્રિલિમમાં જ છે પણ મુખ્ય પરીક્ષામાં આવું નથી. પણ અહીંયા તો શું કર્યું છે કે ગુજરાતીમાં 40% લાવવાના, એટલે જેનું થોડું ગુજરાતી વીક એ થોડાક એ વખતે નીકળી જશે. પછી શું કર્યું છે કે અંગ્રેજીમાં 40% લાવવાના, એટલે જેનું અંગ્રેજી વીક એટલે એ લોકો પણ એક્સક્લુડ થઈ જશે. અને પાછું સામાન્ય જે અભ્યાસ 150 માર્ક્સનું પેપર છે એમાં પણ 40%, દરેકમાં અલગ અલગ લાવવાના, એટલે એ લોકો સીધા સ્પર્ધામાંથી નીકળી જશે. એ આ ખરેખર જે અમુક પ્રકારનો જે વર્ગ છે, પછડાયેલો જે વર્ગ છે, એ વર્ગ આમાંથી આયોજનબદ્ધ રીતે એ બાકાત થઈ જશે. અને બીજી બાબત મારે તમને એ કહેવી છે કે અગાઉની જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓમાં પ્રિલિમમાં જે પાસ થયા હોય અને જે જગ્યાઓ છે તો જગ્યાઓના 6 ગણા જેટલા વિદ્યાર્થીઓ છે એમને મુખ્ય પરીક્ષામાં એમને બેસાડવા. કોઈ પરીક્ષામાં એ 10 ગણા, 12 ગણા અને 15 ગણા સુધી અગાઉ એમણે આ રીતના નિયમોમાં કર્યું છે કે પ્રિલિમમાં જે પાસ થયા હોય અને મુખ્ય પરીક્ષામાં જેટલી જગ્યાઓ છે તો 6 ગણા, કેટલીક વાર 10 ગણા, 12 ગણા અને 15 ગણા સુધી એમણે મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોને બેસવા દીધા છે. પણ અહીંયા પહેલા 5 ગણા કરે સાહેબ. એક આ મુદ્દો પણ તમે સમજો કે અત્યાર સુધીની જે બધી પરીક્ષાઓ છે એમાં પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ છે એમાંથી લેખિત પરીક્ષામાં જે જગ્યાઓ છે એના 6 ગણા વિદ્યાર્થીઓને બેસાડવાના, પણ અહીંયા જે છે એ 5 ગણા વિદ્યાર્થીઓને કર્યું છે. એટલે અહીંયા પણ મુખ્ય પરીક્ષા અમુક જે વિદ્યાર્થીઓ છે એ ઓછા વિદ્યાર્થીઓને આપવા મળે એ છે. હવે બીજી વસ્તુ એ છે કે આનું શું પરિણામ આવે એ તો હું વર્ષોથી આની સાથે જોડાયેલું છે એટલે મને ખબર છે. એટલે અત્યારે આપણે કહીશું તો લોકો એમ કહેશે કે ભાઈ તમે આ પ્રકારની વાત કરો છો, પણ આમાંથી જે દબાયેલો પછડાયેલો વર્ગ છે એ બહાર નીકળી જ જશે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે એક આ વસ્તુ. બીજી બાબત એ છે કે આ જે તલાટીની પરીક્ષા આવી, હવે બીજી અગાઉની વાત પણ મેં તમને કરી હતી કે કોઈ એવું વિવાદાસ્પદ બિલ હોય અને વિધાનસભાએ પાસ કર્યું હોય તો પછી રાજ્યપાલની પાસે અડધી રાતે જઈને સહી કરાવી દેવાની, એવી માનસિકતા અહીંયા આપણે જીપીએસસી નો નવો અભ્યાસક્રમ આવ્યો એમાં જોયું અને એનું પરિણામ એ આવ્યું કે 77% સંખ્યા ઘટી પ્રિલિમ પરીક્ષામાં. અહીંયા પણ આ 22 તારીખે એમણે આ નવું જે પરિપત્ર મૂક્યો અને 26/5 તો સાહેબ ફોર્મ ભરવાના ચાલુ કરી દેવાના છે અને 10/6 એની છેલ્લી તારીખ છે. 14 દિવસનો સમય આપે છે અને 14 દિવસના સમયમાં કદાચ એવું બનશે કે 2-3 દિવસ સર્વર ડાઉન રહેશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરવામાં, એટલે કે તમે ફોર્મ ભરવામાં વળગ્યા રહો એટલે આ જે વિરોધી વાત છે, વિરોધ કરવા કોઈ આવે ને એવું પણ હોઈ શકે. એટલે આ જે બાબત છે એ ખરેખર ખોટી છે. અને સાહેબ મારે એક વાત એ કહેવું છે કે આ બધું આયોજનબદ્ધ થઈ રહ્યું છે અને આયોજનબદ્ધ જે થઈ રહ્યું છે એનો પહેલો તબક્કો છે કે ગામડામાં સરકારી સ્કૂલો બંધ કરવી. તે ગામડામાં જે સરકારી સ્કૂલો જે બંધ કરી રહ્યા છે એ આ વર્ગને એમાંથી બાકાત રાખવા માટેનો એક સુનિયોજિત, અને એક હરિયાણાની એક વાત સાહેબ અમને 4 દિવસ પહેલા જ મેં સાંભળી કે એક એન્કર એની રજૂઆત કરી રહ્યા હતા કે હરિયાણામાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેનાર અને સરકાર એના વાલીને 11,000 રૂપિયા આપે છે અને હાલ એ લોકો ત્યાં વળે એટલે જે પેલી
સરકારી જે સ્કૂલો છે બંધ થઈ જાય અને એ અંકનું સ્પષ્ટ માનવું હતું કે એ જે સ્કૂલો છે એ બંધ થઈ જાય તો એના ગ્રાઉન્ડો એમના મળતિયાઓને વેચી દેવામાં આવે અને 2-5 વર્ષ પછી સરકાર એમ કહેશે કે અમારી પાસે 11,000 ભંડોળ નથી. આ વાત એમને કરી હતી. ગુજરાતમાં પણ આ પ્રકારની એક બાબત થઈ રહી છે, એના તરફ હું આપને ધ્યાન દોરું. એક સ્કોલરશિપની પરીક્ષા એ આપણે ગુજરાતમાં લેવાય છે અને એ પરીક્ષા પાસ કરનાર જે વિદ્યાર્થી છે એ જો ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો એને 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે અને સરકારી સ્કૂલમાં જો એડમિશન લે તો એને 5,000ની સ્કોલરશિપ મળે છે. એ આ ગુજરાતમાં ચાલે છે સાહેબ. સાહેબ મને આ તબક્કે એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા લોહીમાં વેપાર છે, બિઝનેસ ના જીન્સ છે. હવે સિંદૂર બિંદુરની વાત આપણે ન કરીએ અત્યારે, કારણ કે પાછું છે ને ઓપરેશન સિંદૂરની વાત આવશે, એમની ચૂંટણીલક્ષી વાતો ચાલે છે. પણ મારે તો જે કહેવું છે, એમણે કહ્યું કે વેપાર એ એમના લોહીમાં છે. નીતિન ગડકરી જે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ નેતા છે અને મોદી સરકારમાં જ પાછા મિનિસ્ટર છે ને પરફોર્મર છે, એમ કે છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. સરકાર છે ને એ માત્ર અનામત વર્ગના જ લોકોને નહીં પણ બીજાઓને પણ ચપણીયું પકડાવવા માંગે છે, એવું છે ને આના ઉપરથી ફલિત થાય છે. અને એટલા માટે જ આપણે છે ને આ એપિસોડ કરી રહ્યા છીએ, જગાડવા માટે લોકોને. લોકો જાગે એટલા માટે આપણે કરી રહ્યા છીએ. બાકી છે ને આપણો બીજો કોઈ સ્વાર્થ નથી. સમાજના નેતાઓ એ લોકો પણ છે ને પોતાના સમાજની ચિંતા કરે અને ગુજરાતી સમાજની ચિંતા કરે અને ગુજરાતીઓ વધુ ને વધુ એડમિનિસ્ટ્રેશનમાં જાય ને આઈએએસ અને આઈપીએસ થાય અથવા ગેસ કેડરમાં જાય એવું આપણે ઈચ્છીએ છીએ. પણ એમને અન્યાય કરવામાં આવે તો એની સામે પણ આપણે છે ને અવાજ ઉઠાવતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જણાવશો. અને એક વાત બહુ સ્પષ્ટ કરી દો, અમે જે નંબર આપીએ છીએ વોટ્સઅપ નંબર એ કોલિંગ નંબર નથી. અને જેને જે ફરિયાદો છે એ વોટ્સઅપ નંબર ઉપર અથવા તો ઈમેલ આઈડી ઉપર ફરિયાદ કરે એવું અમે જસ્ટ બધાને જણાવીએ છીએ. વારંવાર જણાવ્યું છે છતાં એ નંબર ઉપર કેટલાક લોકો ફોન કર્યા કરતા હોય છે અને એ ફોન જો ન ઉપડે તો એ નિરાશ થતા હોય છે. એટલા માટે હું આ સ્પષ્ટતા કરું છું. આજે આપણી સાથે રાઠોડ સાહેબ ફરીને જોડાયા અને ભવિષ્યમાં પણ આપણે એમને જોડીશું. બીજા નિષ્ણાતોને પણ આપણે જોડવાના છીએ. અને આ મુદ્દો છે ને એ માત્ર વંચિત સમાજનો જ નથી, આ બધા સમાજને સ્પર્શતો મુદ્દો છે. એટલે આપણે છે ને કોઈ જાતિવાદી રાજકારણના ભાગરૂપે આપણે વાત નથી કરતા, આપણે સમાજના હિતમાં વાત કરીએ છીએ, સમગ્ર લક્ષી સમાજના હિતમાં. નમસ્કાર.